છો જો બિચારા કેટલી બધી ગાયો ને બકરા ને પાણી પીવે જો બિચારી પડાપડી કરે જો ભલે પીવે ને કેટલી હું 3-4 વાર ભરું પણ પીવે હે હો બિચારી ગાયું ભલે પીવે હા એ બધાય મજામાં હો હા ના અત્યારે બહાર છે હા આ જો કેવી ગાયું બિચારી સારું થઈ ગયું ને પીવાનું ભલે પીવે હા મોટર નું ભલે બિચારી રોજ કેટલી પીવે હે ને તમને કીધું એટલે થઈ ગયો ભગવાન કરાવે ને આટલી બધી ગાયું ને પાણી પીવું હોય તો શું થાય બિચારી જો અવેડા ઉપર એની ઉપર ધાબુય ભરાઈ જશે અવેડો નાનો પડશે ને મોટો કરવો હે હવે કઈક કરવું પડશે વરી અમારે નિમિષાબેન કેટલો આનંદ થાય બિચારી કેટલી બધી ગાયો ને બકરા ને બિચારા રોજ જે નીકળે ને આવા તડકા ને પીવે તો ખરા ને બિચારીઓ જો હજી પીવે કેવી તડકો એવો છે જોજે લાગે નહીં ભાઈ હમણાં ગાયનું ગાડીનું શાકભાજી આગળ હતું લીધું હે જાય રહી હતી હજી મગ બાકી છે ઓલા બેનના લેવાના કેમ ઊભો છો થાકી ગયો થઈ ગયું ચણાઈ ગયું પૂરું એટલું રહ્યું પછી પ્લાસ્ટર પાછળથી બહારથી કરવા માંડજો ચાલુ તર નાખ દેવું પણ આને પેલા કાઢવું નથી હા તો ઉતારી લ્યો આ શેતા ઉતારી લ્યો મારે વાડીએ મોકલવાનો કામ કરવા હા ઈ કાઢ નાખું નીકળી જાહે તો કાઢ નાખો હા તો કાઢ નાખો નીકળે કાઢી જ નાખવાનું છે હા કાઢી જ નાખો હા તો વાંધો નહીં બધું કપ રેતી છે ને સિમેન્ટ છે ને હા તો એ તો વિષ્ણુભાઈ લઈ આવશે ને કેજો હા તે મગાવી લેજો જેટલો સિમેન્ટ જોઈએ એટલો ભાવેશભાઈ રામાણી 23 તારીખે હું ગુંદાળા જવાનો છું તમારા પપ્પા હશે ને ઘરે મારા પપ્પાની મને કેમ ખબર અત્યારે તો છે 5મા મહિના પછી લંડન જવાના આવે મને અત્યારે કેમ ખબર તડકો એવો છે હા મોઢું ધોયું કેટલી આમ બિચારા તડકે બિચારા બહુ કામ કરતા ને કેવી થતું હશે ગાયનો આખો રૂમ મોટો બની જશે આખું આ ચોખ્ઠું થઈ જશે થોડુંક કાપકૂટ કરવું પડ્યું બાથરૂમ ને
કેટલાક આશ્રમ કરું, રાજકોટ આશ્રમ. રાજકોટ તો આપણને જમીને દાન દેવા તૈયાર છે, પણ મને એવું લેતા નથી આવડતું ને. આ કરીને પછી લોલમ લોલ હલાવતા એવું નથી કરવું. ભલે થોડી સેવા કરું પણ ચોખ્ખી સેવા કરવી છે. નહીંતર અમારે એક સ્વામિનારાયણ ભાઈ છે, કેટલો ટાઈમથી કહે છે કે બેન અહીંયા હું જગ્યા આપું, પણ એવું નથી કરવું ને. જેમાં સેવા આવી ને જ કરવી હે, એવું એવી રીતના. માંથી વાલ બંધ કર્યો નથી ને કોઈએ. વિષ્ણુભાઈ હજ ઉપરના ટાંકા ભરી લીધા? ઉપરના ટાંકા બાકી હોય હવે સવાર કોઈ ભર્યું પણ એમ નથી, તોય ભરી જ લેવાતા. બે ચાલુ કરી દો. નારાયણ આ ગાયનો રૂમ બને છે મોટો, જો આખો ગાયનો મોટો હોલ જેવો રૂમ બને છે આખો ગાયનો. આ વચ્ચે બાથરૂમ ને બધું કાઢી નાખ્યું. બાથરૂમ બીજે બનાવશું. અને 25 તારીખથી અવેડો છે ને એની છતઈ ભરવાની છે. તો એમાં અમારે પુષ્પાબેનની મદદ તો આવી જ છે, પણ હજી એમાં 50 થેલી સિમેન્ટ જેટલું ઘટશે. તો ગાયું માટે જે રોડ ઉપર અવેડો છે ને એની છતઈ ભરવાની છે. એટલે જેને પણ મદદ કરવી હોય તો ચોક્કસ તમે કરી શકો છો. આ ગાયને બાંધવા માટે રૂમ બને છે. આ તો વસંતબેન એના તરફથી જ છે, એટલે આમાં તો કોઈની સેવા લેવાની નથી. પણ જે બહાર રોડ ઉપર અવેડો છે ને એની છત ભરવાની છે. એટલે અમારે બધું પુષ્પાબેને આપ્યું છે, પણ એમાં ખાલી 50 જેટલી સિમેન્ટની થેલી ઘટશે. એટલે એ એક બધાને કહેવાનું છે, એક થેલીની સિમેન્ટના 400 રૂપિયા છે. એટલે થોડું ઘણું ઘટે છે તો થઈ જાય બસ. જય સ્વામિનારાયણ. એટલે હવે તો ક્યાંય આશ્રમ એક હરિદ્વારમાં બનાવશું, બધા દાતાને બધા ભેગા મળીને. અહીં તો બની જ ગયો છે, પણ એક હરિદ્વારમાં બનશે હજી ભવિષ્યમાં, ભગવાનની ઈચ્છા હશે ને ત્યારે. અત્યારની અન્નક્ષેત્ર તો ચાલુ જ છે. બેન તમારો અવાજ સારો છે. ઘણાઈને સારો લાગે, ઘણાઈને ખરાબ લાગે, એટલે જેને જેવો લાગે એવું, આપણે ચિંતા નહીં કરવાની. એટલે ભગવાને લક્ષ્મી આપી હોય તો જોઈન્ટ થાજો અમારી સાથે, ને તમારી સેવા આપણે લોકો સુધી પહોંચાડશું. કે અથવા આમાં સિમેન્ટની જરૂર છે એમાં પણ આપી શકો છો. એક થેલી સિમેન્ટના 400 રૂપિયા છે. 25 તારીખથી એ ધાબુ ભરવાનું છે. જે અત્યારે અવેડામાં તમે જોયું ને, જે ગાયું પાણી પીવે. 21 કિલો મરચું આપવાનું છે. ભાવેશભાઈ રામાણી, ચોક્કસ. એ મરચાનું, એ મસાલા મરચા ને ઘઉંની ને એની તો ખાસ જરૂર જ છે. મોકલજો જ તમ તારે. અહીં રોજે એટલા લોકો જમે જ છે, એટલે એ મોકલજો જ. અમારે આજે જીરું આવ્યું છે સેવામાં. હા, ધરાવી દીધો થાળ બધું કમ્પ્લીટ. એટલે જો જીરું સાફ કરે જ છે. જય સ્વામિનારાયણ. જીરું લેવા, બધું વાસણ લેવા કા દાનમાં. સાંભળો છો? કહું જીરું લેવા, બધું વાસણ વધારાનું લેતા આવ્યા કા. આ વિડીયો છે ચાલુ. આ વિડીયો ચાલુ છે એટલે પૂછું હું તમને. હા, ફોન નથી કર્યો, વિડીયો. આ જો જીરું તમે લેવા જ છે ને, તો બીજું ભેગું કરી નાખ્યું બધું છે. ઓલું ભેગું કરી નાખ્યું, તમે લેવાય નોખું છે તો બધું ભેગું કરી દેવાય ને. એ તમારું હમું કરેલું તો બસ બધું ભેગું જ કરી દેજો. હા, એને એમ કે ફોન કરે. મેં ઓલું ગાયુંનું, એટલે હવે ગાયુંનું ધાબુ ભરવાનું છે બસ. હવે બહુ તડકો છે. કપડાં ધોવાનું મશીન તો આવી ગયું, પણ કાંઈક કે બાયું કે તો એક ધોકો લઈ આવજો. મશીનમાં ધોવે પણ એ કેવા મોહતાન પોતાનું હોય ને, તો ધોકો લઈ આવજો. એક ધોકો લઈ આવી જો. આ ધોકો આવ્યો બાપા, આ ધોકો આવ્યો જો. આ ધોકો આવ્યો જો. રસોઈ બની ગઈ છે. હું તો લીમડી બધું શાકભાજી લેવા ગઈ હતી. અમારે ગોરો જોતો તો આવી ગયો આજે. જો છાસ ને એવું કરવા. એટલે ભગવાન કે તું ચિંતા કરમાં, હું કોઈના વસીશ. તો મારા મામી ગોંડલથી આવ્યા ને, લેતા આવ્યા.
બધું જીરું લેતા આવ્યા આખું ને, એટલે કોઈને ઘઉં થયા હોય, જીરું થયું હોય. બાપ્સના સંતોનો વિડીયો ગમે છે તમને? અમને બધાયનો ગમે, અમને એવું છે જ નહીં. જે ભજે ને ભગવાન ઈ બધાય ગમે. સનાતન ધર્મમાં કોઈ પણ સાધુ સંત હોય બધાય ગમે, એવું ક્યારેય છે જ નહીં કે આ ગમે ને ન ગમે, બધાય ગમે. જે ભગવાનના આજ્ઞામાં રહેતા હોય બધાને ગમે. ભગવાન હોય, માતાજી હોય, કોઈ પણ ધર્મના હોય, બધા ગમે અમને. અમને કોઈ વાંધો જ નથી કે આવો પ્રશ્ન ભલે પૂછ્યો, પણ અમને કાંઈ વાંધો જ નથી. અને મહંત સ્વામીનો મને આશીર્વાદ પત્ર આવેલો છે. એટલે હવે તો સંતોને, જે આ પંચવર્તમાન યુક્ત સંતો હોય ને એને તો અમે વંદન પ્રણામ બધે કરી જ છીએ. કોઈ પણ સંત હોય, સ્વામિનારાયણના સંતો હોય એવું જ નથી, સનાતન ધર્મમાં કોઈ પણ સંતો હોય. એટલે જે હિન્દુ સંસ્કૃતિને આગળ લઈ જાય, ઋષિ મુનિઓના બધા તપ હતા, અને જે આપણી સંસ્કૃતિ હતી, વેદ હતા, એ બધું અત્યારની જનરેશનને સમજાવે, અમે એ બધાને માની. બેન વેકેશનમાં આવશું, મિત્તલબેન ચોક્કસ આવજો. હું જો લીમડી શાકભાજી લેવા ગઈ હતી, મોઢું ધોયું, અને બહુ તડકો છે, સખત ગરમી પડવાની છે. ભગવા વસ્ત્ર ધારણ કરવાથી સંત નથી થવાતું, પણ અમારી બેન બડે અચ્છે સંત છે એવું કાંઈ નથી. હું આજે જ ગુણાતીતાનંદ સ્વામીની બધી વાતું, એમાં ત્યાગી ગૃહિનો કોઈ ફેર નથી. જેની મહારાજ કે જેની વચનામૃતે કાલે વાંચતી હતી, જેની સમજણ શ્રેષ્ઠ ને ભગવાન કે એ શ્રેષ્ઠ, કે ત્યાગીના અલગ ધર્મ બતાવ્યા છે, પછી ગ્રહસ્થના બતાવ્યા છે. જેને વળગીને રહ્યા હોય એ બધા શ્રેષ્ઠ જ છે. અને તમે નિસ્વાર્થ ભાવે ભગવાનને પ્રેમ કરો ને એટલે બધા શ્રેષ્ઠ જ છે. આપણી બધી આશા હોય છે ને એ આપણને નડે છે. કોઈ પણ વસ્તુમાં આશા ન રખાય. જેમ કે હું આ સેવા કરું છું, મને કાલ સવારે એમ થવું જોઈએ કે મને આમાં શું ફળ મળશે, કે મને આ કોઈને મારે આપવું પડશે ત્યારે મારાથી છૂટશે કે નહીં, એવું ક્યારેય નહીં રાખવાનું. જ્યારથી આપણે આપવાનું હોય ત્યારે આપી દેવાનું થાય, એટલી સેવા કરવાની, અને હંમેશા ભગવાનને પ્રેમ કરવાનું. કોઈ વસ્તુમાં બંધન ક્યારેય નહીં કરવાનું. કે જ્યારે બંધન કરીને બંધનમાંથી છે ને, બંધનમાંથી માયા ઉત્પન્ન થાય, માયામાંથી લોભ લાલચ એ બધું ઉત્પન્ન થાય છે. એટલે કોઈ આ ભલે મેં અત્યારે આપણને ગમે એટલી કષ્ટી પડીને આપણે બનાવ્યું હોય, પછી કાલ સવારે જ્યારે આપણું શરીર કામ ન કરે, કે કાલ સવારે વ્યવસ્થિત બધા બહેનો સેવા કરતા હોય, સંભાળતા હોય, તો એને આપીને આપણે તમતાર નીકળી જવાનું હોય રાજી રાજી, કે એ સેવા કરે છે ને એમાં શું થઈ ગયું. એટલે એવું કોઈ દિવસ નહીં રાખવાનું મારું 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 કરીને ધન મેળવ્યું રે, એમાં તારું નથી તલવાર, અંતકાળે સગું નહીં કોઈનું રે. એટલે આપણું કોઈ સગું નથી પ્રભુ સિવાય. એટલે પ્રેમ પ્રભુને કરાય, બસ થાય એટલી સેવા કરાય દિન દુખિયાની. કેમ કે દિન દુખિયાને ચહેરાનું એના ઉપર થોડી કંઈ ખુશી આવશે ને તો એ ભગવાન જ છે ને, એ પ્રભુ જ છે. એટલે આ ભાઈ અત્યારે વાત કરી ને કે તમને બાપ્સના સંતો ગમે, એટલે આ બધી વાત આ નીકળી. આપણે તો આ સાચી વાત છે નરેશભાઈ, આપણે તો નિમિત્ત છીએ. ખબર નહીં ભગવાને આવડી મોટી સૃષ્ટિ બનાવી, પણ આપણે કંઈક નિમિત્ત બનાવ્યા હશે કે તારે આ કરવાનું છે એમ. એટલે તો ઘણું દુઃખ જોઈ લીધું, નહીં તો હું મારા સંસારમાં ન પડી હોત. એટલે પ્રભુ જે કરતો હોય ને સમય બરોબર જ કરતો હોય, કે આપણને દુઃખ પડશે ને તો આપણે કોકને સમજી શકશું, નહીં તો નહીં સમજી શકી. એટલે બધું કરતો તો પ્રભુ જ છે, એને પ્રેમ કરવાનો. આ જગતના બધાને પ્રેમ કરશું તો આજે રહેશે ને કાલે મૂકીને વહી જશે. આ સંસ્થા ક્યાં આવેલી છે? રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર, લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ. રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ. આજે અમારે ભાઈ વાંચતા હતા ભક્ત ચિંતામણી, તો એમાં ધામોધામના ગામના નામ આવે કે આ ગામમાં ક્યાં હરિભક્ત હતા ભગવાન વખતના, બધાના નામ. તો બલદાણાનું નામ આવ્યું. મને આજે વાત કરી, મેં કીધું પાછું વાંચીશ, કે વત્સળીનું આવ્યું, બલદાણાનું આવ્યું, પાણસીણાનું આવ્યું, ખારવાનું આવ્યું, ટીંબાનું આવ્યું, એટલે રામપરાનું આવ્યું. એટલે ભગવાને આ બધા ગામ નીકળ્યા છે, તો આ બધા પ્રસાદીના. એટલે મને આજ તો એમ જ થઈ ગયું કે હું જ્યારે જગ્યા ગોતતી હતી ને આશ્રમ બનાવવા, એક ધ્યેય હતો
કે હાઈવે ઉપર બનાવવો, એવો એક ધ્યેય જ હતો. અને મને ખબર હતી કે મારા દાતા દ્વારા અને મારા પરિવાર દ્વારા બની જશે, એટલે એક ધ્યેય હતો જ એમ. એટલે આજે એવું થયું કે ના ના, આ પ્રસાદીની જગ્યા હશે કાંઈક. ભગવાનને એક જ કહેતી કે તમે જ્યાં વન વિચરણ કર્યું હોય ને ત્યાં મને છે ને મારો આશ્રમ બને. જ્યાં પ્રભુ તમે વન વિચરણ કર્યું હોય ને ત્યાં આશ્રમ બનાવજો, ભલે મોડું થાય. અમે 1 વર્ષ જગ્યા ગોઈતી હતી. એટલે આ તો ભગવાનને સંજોગ કરવાના, આ જમીન આપણને પાસ થઈ. નહીં ત્યારે હું કોઈને ઓળખતી નહોતી, હું આ રોડ ઉપર જગ્યા જોતી હતી. એવો ધ્યેય હતો કે બગોદરાથી રાજકોટ હાઈવે ઉપર ગમે ત્યાં બનાવું, કેમ કે રાજકોટમાં તો બહુ બધા આશ્રમ હતા. એટલે મારો ધ્યેય એવો હતો કે જ્યાં આશ્રમ ન હોય ને ત્યાં હું બનાવું, જેથી કરીને સેવા મળે. હોય ત્યાં એક આશ્રમ 2 આશ્રમ હોય ને પછી તમે ન્યાય બીજા આશ્રમ બનાવી નાખો તો એ શું ધ્યેય? 4-5 આશ્રમ હોય પછી શું ધ્યેય? કે જ્યાં નથી એ વિસ્તારમાં બનાવીને તો વધારે લાભ મળે સેવાનો. એટલે મેં આ જગ્યા આજે બધી વાત કરી જ દઉં કે એટલે મેં આ જગ્યા પાસ કરી. પછી આજે ભક્ત ચિંતામણી ભાઈ વાંચતા હતા ને એમાં આવ્યું હતું બલદાણા ગામના 2 હરિભક્ત હતા. હું આખું વિગતવાર તમને બધું વાંચીશ ત્યારે સંભળાવીશ જ. એટલે મને એમ થઈ ગયું કે આ જગ્યા પ્રભુએ જ પાસ કરી છે. કેમ કે ભક્ત ચિંતામણી જેને ખબર હોય સ્વામિનારાયણ ધર્મમાં એને ખબર જ છે. અને હું તો માનું છું કે જે ભક્ત ચિંતામણી વાંચવાથી જે તમે ચિતવો નહીં કામ થાય છે. મારા તો અનુભવ છે, હું બીજા નથી કહેતી કે તમારા થાય કે નહીં, મને નથી ખબર. એ તમારી આસ્થા કેવી ને તમારી શ્રદ્ધા કેવી ઉપર. મારા તો મને ખબર છે કે મેં 2 વાર વાંચી છે, તો મારા 2 વાર સંકલ્પ ભગવાને પૂરા કર્યા છે. મારા માટે તો હતા જ નહીં ક્યારેય, પણ તોય પ્રભુએ પૂરા. એટલે હું તો એને સાક્ષાત જ ભગવાનની વાણી જ માનું છું એમ. તો એમાં આજે બલદાણા ગામનો ઉલ્લેખ આવ્યો હતો. એટલે મને એવું જ થઈ ગયું કે ના ના, આ પ્રભુએ એટલે જ અહીંયા આશ્રમ બનાવ્યો છે. એટલે આનંદ થયો. પછી મેં પૂછ્યું કે આ વાંચવામાં આવ્યું છે કે કોળી પટેલ સમાજના બેન હતા, તો મેં કીધું આ ગામમાં હતા આ સમાજ? તો કે હા છે આ ગામમાં બધા એમ. એટલે હવે એનો પરિવારને બધું કોણ હોય તો ખબર નથી, પણ હું જાણીશ, હવે ગામમાં પૂછીશ. એટલે એક આનંદ થયો કે નહીં, ભગવાને પ્રસાદીની જગ્યામાં પાછા ભગવાને ઉત્સવમાં જ્યારે બપોર પછી ઉત્સવ ચાલુ થવાનો હતો અને સવારે બેનો કુંડ લીપવા ગયા ને એમાં ચરણાને વિંદ આપ્યા. એટલે એમ થઈ ગયું કે પ્રભુએ આપણી સેવા સ્વીકારી લીધી. કોઈ સ્વીકારે કે ન સ્વીકારે, હવે થાય એટલી સેવા કરશું અને ભગવાનને રાજી કરશું. બસ આપણી સેવા પ્રભુએ સ્વીકારી લીધી છે. એટલે હજી બધાને કહું જ છું, ભગવાને તમને હોળી ઉપર આશ્રમ ઉપર આવવાની ઈચ્છા છે, આવજો, ચોક્કસ આવજો. હમણાં તો હું થોડા દિવસ અહીંયા જ છું, પછી વળી સાળંગપુર ચાલીને જવાની છું એટલા માટે, અને પછી હરિદ્વાર જવાની છું. એટલે એડમિશન લેવાવાળા આવવાના છે ને મેં એમ જ કીધું તમે 8 દિવસમાં એડમિશન લઈ જાજો. ઘણા બધા એડમિશન દીકરીઓના લેવા આવવાના છે, તો મેં કીધું 8 દિવસમાં એડમિશન લઈ જાયજો. કેમ કે હરિદ્વારમાં એન ક્ષેત્ર છે જ, તો ન્યાય પણ જવું પડે. અને ભગવાનને પ્રાર્થના કરી કે એક ઈચ્છા છે હજી, હરિદ્વારમાં કોઈ એવા દાતા હોય તો ભગવાન એના હૃદયમાં વસે અને દાતા દ્વારા ને બધા દ્વારા એક હરિદ્વારમાં પણ આપણો આશ્રમ બની જશે. અત્યારે અન્નક્ષેત્ર તો ચાલુ જ છે, પણ ત્યાં રહેવાનું થઈ જાય એમ કે કોઈ પણ આવે તો રહી શકે, જમી શકે એવું થઈ જાય. જેને જે આપવું હોય તે, એવું નહીં કે પૈસાથી રહેવા દેવાનું. કેમ કે મને ખબર છે કે મને રોટલો ને ઓટલો મારે વેચવો નથી. આપણી પહેલાં ભગવાનની નજર પહેલાં હોય છે. હા, એટલે આજે વાંચવામાં આવ્યું ને, એટલે મેં સવારમાં દીવાબત્તીને મારી પૂજા પાઠ કર્યું ને પછી ભાઈ વાંચતા હતા ને તો એને મને તરત કીધું ને, તો હું શાસ્ત્ર લઈને થોડીક વાર મેં કીધું લાવો હું વાંચું થોડીક વાર અને પછી તમે વાંચો. તો આખું મેં પેજ વાંચ્યું એટલે મને ખબર પડી કે આ બધા ગામ આવ્યા એમ. એટલે એવું નક્કી જ થઈ ગયું કે આ પ્રભુએ જ જગ્યા પાસ કરાવી છે. અને દેશ વિદેશમાં વસતા જેને ભગવાને ખૂબ સુખી કર્યા છે અને એની ઈચ્છા હોય કે અમારે સેવા કરવી છે, તો આપણે હરિદ્વારમાં પણ એક આશ્રમ બનાવવાનો જ છે. એટલે એ તો પ્રભુની ઈચ્છા હશે ત્યારે બનશે. પણ હું તમને આ વિચાર આપું છું કે તો ચોક્કસ કોન્ટેક કરજો. મારો નંબર છે 9817199323. ત્યાં આપણું અન્નક્ષેત્ર તો ચાલુ જ છે, પણ ત્યાં રહેવાની સગવડ નથી. આપણું અન્નક્ષેત્ર અત્યારે ચાલુ છે. એટલે ટૂંક સમયમાં આપણે ભગવાનને પ્રાર્થના કરી કે ભલે 1 વર્ષમાં, 2 વર્ષમાં, 3 વર્ષમાં, 5 વર્ષના, પછી પ્રભુની ઈચ્છા
કે આપણું ત્યાં એક અન્નક્ષેત્ર છે એવી રીતને ઓટલો ને રોટલો બેય થઈ જાય એમ. રોટલો તો છે, પ્રભુને કંઈ ઓટલોય થઈ જાય. તો કોઈને ભગવાને લક્ષ્મી આપી હોય ને કોઈને વિચાર હોય કે અમારા પૂર્વજો પાછળ કે અમારા જન્મદિવસ નિમિત્તે કે અમારા કાંઈ પણ એમ કે તમારા જે પણ સંકલ્પો એ નિમિત્તે કે અમારે જગ્યા દાનમાં આપવી છે કે આટલા રૂમ બનાવી આપવા છે, તો ચોક્કસ મારો કોન્ટેક કરજો. 981719 બહેનો માટે, રહેવા માટે, વિદ્યાર્થીઓ માટે, હા દીકરીઓ માટે જ છે. ઓનલી ફોર આ આશ્રમ અહીં છે ને એનો ધ્યેય એક જ છે કે બહેનો માટે, એટલે ખાસ યાદ કરી લેજો. અને એમ એવા મા બાપ એવા બાને રાખીશ કે જેને દીકરા નથી, દીકરી નથી ને કોઈ સેવાવાળું નથી ને એને જ રાખીશ. મારો થોડોક અલગ આશ્રમ છે, કેમ કે હમણાં વૃદ્ધાશ્રમ રાખીને જેને દીકરા દીકરીઓ બધું છે, તો એ તો ઘણા એવા છે કે જેને સેવા નથી કરવી, મૂકી જ જવાના છે. તો આશ્રમ કાલ ભરાઈ જાય એમ છે. એની સેવા કરીને કોઈ અર્થ નથી. એવી બધી સેવા કરશું ને તો કોઈને ઘરે સાચવવા જ નહીં ગમે. સાચવશો નહીં તો તમારી પાછળની પેઢી શીખશે કેમ કે મા બાપની આ રીતના સેવા થાય, એવું શીખશે કેમ? એટલા માટે આશ્રમ જેનું કોઈ નથી ને એવા ગયઢા બા માટે આશ્રમ છે. હજી ખાસ ધ્યાન રાખજો, કેમ કે મારે એવી જ સેવા આપવી છે ને તો જ પ્રભુ રાજી થશે. દેખાડા માટે મારે સેવાય નથી કરવી કે બધે બીજે જગ્યાએ બધે રાખે છે ને મારે રાખવા, એવી મારે દેખાડા માટે સેવાય નથી કરવી. મારે તો પ્રભુને રાજી કરવા સેવા કરવી છે. એટલે જેનું કોઈ નથી ને એવા બાને રાખીશ. અને કોઈને મમ્મી નથી, કોઈને પપ્પા નથી, એવી દીકરીઓ છે અથવા મમ્મી પપ્પા બેય છે, એની પરિસ્થિતિ નથી, કેમ કે ટકનું લઈને ટકનું ખાય છે, એ ન ભણાવી શકે, એવી દીકરીઓ માટે આશ્રમ છે. એના માટે હું તૈયાર છું. એના માટે અમે સેવામાં કરવા માંગીએ છીએ કે એ દીકરીઓને આગળ લઈ જાય અને એના ધ્યેય સુધી પહોંચાડીને એ કોઈક દીક સારા મકાનમાં રહેતા થાય. અત્યારે એની પરિસ્થિતિ નબળી છે અને ઝૂંપડામાં રહે છે કે કોઈ નાનું એવું ઘરમાં રહે છે, એને સપના હોય ને કે અમારે આવા ઘર, તો એ દીકરીઓને મારે ભણાવી છે ને એના ધ્યેય સુધી પહોંચાડવી છે. કમલેશભાઈ સાચી વાત છે બેન, હાલમાં કોઈને મા બાપની સેવા કરવી જ નથી હોય એટલે આશ્રમમાં. હા, મને એવા બહુ બધા ફોન આવે, તો મારે એવી સેવા મારે નથી કરવી. હું રોટલો ખવડાવીશ. અહીંયા કોઈ પણ દિન દુખ્યો આવશે તો એની રોટલો ખવડાવીશ. તમે ગમે ત્યારે જમવા આવી શકશો એની ટાઈમ, પણ આશરો તો એને જ મળશે કે જેને જરૂરી છે એને. તમને 1 કલાક 2 કલાક 5 કલાક સૂવા મળશે, પણ તમને કાયમી રહેવા માટે આ આશ્રમ એવી રીતના નહીં મળે. એવી મારે સેવા નથી કરવી. મારે શાસ્ત્ર અને ધર્મ અને ઋષિમુનિના શબ્દો એ બધા ધ્યેય લઈને મારે સેવા કરવી છે. દેવાંશીબેન કાંઈ નથી થયું, વાત કરી છે જસ્ટ, કાંઈ થયું નથી, બધી વાત કરી છે. શું થાય આપણને કાંઈ ન થાય, આપણને થાય તોય કાંઈ ચિંતા નથી. છોડી દીધું છે બધું ઉપરવાળાને ભરોસે. એ જે કાપડા છે બધું હમસફર ને દુઃખ સુખ જે આવે તે બધું પ્રભુ ભરોસે, બધું પ્રભુના ભરોસે, અને પ્રભુના ભરોસે જ ચાલવું છે. કેમ કે બધું કરતો તો ઈ જ છે. ધર્મેન્દ્રભાઈ પંચાલ રાઈટ. કેમ છો આશાબેન? તમે મજામાં? બાબુભાઈ અગ્રાવત, ખૂબ સરસ વાત કરી, થેન્ક યુ ભાઈ. દેવાંશીબેન એવું નહીં કોઈ બોલ્યું હોય તો નહીંતર વારો નીકળી જાય. ના ના, હા રોટલો ત્યારે ઢુકડો, ના ના. એટલા માટે આ ઘણા બધા એવા બા દાદા આવતા હોય છે કે આવી રીતના છે ને આવી રીતના છે. ના, મેં કીધું ના, એવું નહીં. જેને દીકરા દીકરી કાંઈ નથી ને એના માટે અમારો આશ્રમ છે. એટલે અમે બધી તપાસ કરીને જ રાખી છીએ. નહીં તો મારો આશ્રમ કાલ ભરાઈ જાય એમ છે. એવા બધા બાને દાદાને રાખવા હોય ને તો કેટલા બધા, મને ત્યારે એમ થાય કે શું તમને જન્મ આપ્યો એટલે પછી તમારાથી સચવાતા નથી. વિચાર તો કરો, તમે આજે એવું કરશો તો કાલે તમારા બાળકો એવું કરશે. એ તો સોય પાછળ દોરો છે ને,
તમને એમ થાય કે અત્યારે કઠણ હૃદય રાખી અને મા બાપને મૂકી આવીને આમ કરી તો એ ભાઈ કે બેન હોય તમારે કર્મ ભોગવવું જ પડશે. તમારા બાળકો એવું જ કરશે. તમારા બાળકો એવું જ કરશે. શ્રવણ એનું ખાલી તમે આમ બધું આમ કથા ને બધું બધા આપણે સાંભળતા હોય તો શ્રવણ એના મા બાપને વિચારો તો ખરા કેવી રીતના જાત્રા ને બધું કરાવી. તો આપણને પાછી થોડો કંઈ બોધ ન મળે. આપણે તો પંખામાં ને એસીમાં સેવા કરવી છે. એને તો કાવડ લઈને બધે જાત્રા કરાવીને સેવા કરી. અને અત્યારે તો તમારી બધી સુવિધા છે તો તમે ન કરી શકો. એટલે ક્યાંય પણ કોઈને ગલત ફેમી હોય ને તો એને સમજાવજો કે બેનનો આશ્રમ એના માટે નથી. જેનું કોઈ નથી એવા બા માટે છે કે દીકરા નથી દીકરી નથી ની બા એકલા છે તો એના માટે છે કે એના પતિ ધામમાં વહી ગયા છે ને બા એકલા છે કે કોઈ નથી એના માટે છે. નહીંતર જમવાનું તો બધા માટે છે. રોટલો તો બધા માટે છે. ઓટલો બધા માટે નથી. કેમ કે અન્નક્ષેત્ર તો ચાલુ જ છે. અમે જમાડશું. તમે ગમે એટલા વાગે આવશો ને તમે એમ કહેશો ને અમારે જમવાનું છે અમે રાતે ઉઠીને બનાવશું. એ ચિંતા નથી. અમે એમ જ કહેશું બેસો હમણાં બનાવી લઈએ. બેન ગમે તે વ્યક્તિ હોય અહીંના કરેલા અહીંયા જ ભગવાના છે. ખોલ. હા એ તો ભાઈ કુદરતનો નિયમ છે કે આપણે બીજા સાથે ચાલાકી કરી હોય ને તો પ્રભુ પાસે ભોગવા વગર છૂટકો જ નથી. એટલે કોઈ દિવસ કોઈનું કાંઈ ચાલવાનું જ નથી. આજે છૂપી શકશો કાલે છૂપી શકશો પણ પ્રભુ પાસે નહીં છૂપી શકો. એટલે આપણા પેટનું પાપ આપણને જ નડવાનું છે. હંમેશા કહું છું ને ગમે તે વ્યક્તિ હોય કરેલા બહુ સાચી જ વાત છે. ચાલો તો હવે બધા જમી લ્યો. અને આનંદ થાય છે. આટલી બધી ગાયું જ પાણી પીવા આવે છે. મને અમારે લંડનથી એક બેનનો ફોન આવ્યો હતો કે હવેડો મોટો કરવો હોય તો કરી નાખો એ કે મારા તરફથી. મેં કીધું જોઈ છે શું કરવું એ કે નહીંતર હવેડો મોટો કરી નાખો. પછી મેં એવો વિચાર કર્યો. મેં કીધું અહીં તો ચાલશે ભલે ને 2-3 વાર પી ભરી દેશું તો પીધા રાખશે બિચારી ગાયું. અને એવું હશે ને તો ક્યાંય નહીં હોય ને ત્યાં મેં કીધું આપણે બનાવશું જેથી કરીને આપણને વધારે આનંદ મળે એમ. એટલે પછી મને એવું કીધું એ કે તને આશ્રમમાં વાસણ લેવાનું કીધું હતું ઘટે એટલા વાસણ અમારા તરફથી લઈ લેજો. મેં કીધું પણ વાસણ મેં લીધા જ નથી તો તમને શું કહું. એવું ખોટું તો મને આવડતું નથી કે મેં વાસણ લીધા ને આટલું બિલ થયું એવું. વાસણ તો બધું છે ઘટશે તો કઈશ. કીધું તમે બધા લઈ જ દેવાના છો ને હોય ને મને ખોટું બોલીને શું ફાયદો. મેં કીધું જે જરૂર છે એ તમે બધાને કહું છું ત્યારે આપો જ છો ને. તો મેં વાસણ કાંઈ લીધું નથી તો તમને મારે એવું ખોટું કહેવાનું કાંઈ ફાયદો નથી. કે મેં કીધું હતું ને આશ્રમમાં જેટલું વાસણ જોઈએ એટલું મારા તરફ. પણ મેં કીધું બધું આવેલું વાસણ છે મંડપ સર્વિસવાળા ભાઈ તરફથી કાંઈ લીધું નથી તો મારે ખોટું બોલીને શું કરવું. તમારા મોઢે ખોટું બોલવું. મેં ઉપર મોઢે જ ન ઉપરવાળો જ મને જોતો હોય ને કે આવેલું છે ને આને ખોટું બોલીને આવી કે આને ખોટું બોલીને લીધું એમ એવું તો મને આવડશે નહીં. કીધું જે હશે એ કહીશ. જરૂર પડે ત્યાં તમે છો જ. પ્રભુ છે આવડો મોટો કાંઈનું કાંઈ કરશે. કીધું અત્યારે કે 50 થેલી જો સિમેન્ટની હવે જરૂર છે. 25 તારીખથી ધાબુ ભરવાનું બધું બીમ ભરવાનું કામ ચાલુ થવાનું છે. અમારા પુષ્પાબેન તરફથી છે બધું પણ અમે એસ્ટિમેટ કાઢ્યું એટલે 50 બેગ થેલી સિમેન્ટ ઘટશે એમ. તો એમાં જેને સેવા આપવી આપજો. એના છાંયા તમારે બધી ગાયું બિચારી પાણી પીશે ઊભી રહેશે તો એ ધાબુ ભરવાનું છે. તો 50 બેગ સિમેન્ટની જરૂર છે. એક બેગના 400 રૂપિયા છે. તો એમાં મદદરૂપ બનજો. મારે દર્શન કરવા આવું છે. ચોક્કસ પધારો. ચોક્કસ પધારજો. કાલ અમારા મોરબીથી ઘણા બધા બહેનો આવ્યા હતા. મોરબીની બાજુમાંથી કંઈક હતા. એટલે આનંદ છે કે તમે બધા સાથ સહકાર આપો છો. અને ખાસ હજી કહું છું કે ભગવાને જેને લક્ષ્મી આપી હોય ને તમને એમ થાય ને અમારે મદદરૂપ બનવું છે દેશમાં હોય કે વિદેશમાં તો ચોક્કસ મને કોલ કરજો તો તમને જણાવશું કે આપણે શું બધું સેવા કરી શકીએ. મારો નંબર છે 981719 923 અને ખાસ એ પણ જરૂર છે કે હમણાં દીકરીઓ ભણવા પણ આવશે તો કોઈને આખા વર્ષ માટે ભગવાને તમને સુખી કર્યા છે ને તમને એમ થાય કે એક દીકરીનો આખા વર્ષનો આશ્રમમાં જે દીકરી ભણે એનો ખર્ચ અમારે ઉઠાવવું છે તો પણ ચોક્કસ કોલ કરજો. મારો નંબર છે 981719 923.
મારે તો ક્યારનું તમને મળવા આશ્રમે આવું છે. આવો 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 દેવાંશીબેન. જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ચાલો, પ્રભુ સૌનું મંગલ કરે. અને જવાનું તો છે બધાને આપણે એક સમય પ્રભુના દ્વારે જ. તો શું કામ એને કોઈથી કાંઈ આપણને પ્રોબ્લેમ હોય. પ્રભુને એક જ પ્રાર્થના કરવાની કે અમારા દુશ્મનનું મંગલ કરજો. એક દીકરીની સેવા કેટલી હોય, આખા વર્ષના એક દીકરીના 51,000. એમાં રહેવું, જમવું, ભણવું, ચપ્પલ, કપડાં, ચોપડા બધું આવી ગયું. એટલે તો એક દીકરી તમે આખા વર્ષ માટે ભણાવી શકો છો. બેનનું કામ બહુ જ સારું છે. ના ભાઈ જયસુખભાઈ, આપણું કામ કાંઈ કામ નથી, પ્રભુ કરે છે. પ્રભુનું છે અને પ્રભુ કરે છે બધું. આપણે તો એક નિમિત્ત બનાવ્યા છે બસ. અને કોઈને એવું થાય કે અમારા આશ્રમમાં રહીને સેવાઈ કરવી છે તો ચોક્કસ આવતા રહેજો. મારો નંબર છે 9817 19 9 23. અમારા આશ્રમનો એક જ ધ્યેય છે, થાય એટલી સેવા કરવાની. કોઈની અહીંયા આવીને પંચાયત નહીં કરવાની, કોઈની કાંઈ નહીં કરવાની. નવરા બે થાય તો ભગવાનની માળા કરવાની. આશ્રમમાં કહેતો તો ને કહેતી હતી ને પહેલાં શું ના, એ તો વાત જ નહીં કરવાની. થાય એટલું ભજન કરવાનું, થાય એટલી સેવા કરવાની બસ. એટલે આ અમારું કંઈક આમ કહે ને કે બધા વિચાર થોડાક અલગ છે. એટલે જે પણને અમારા વિચાર સાથે જોઈન્ટ થવું હોય અને સેવા કરવી હોય તો ચોક્કસ જોઈન્ટ થઈ શકો છો અને મદદરૂપ બની શકો છો. હજી એકવાર નંબર કહું છું, નોટ કરી લેજો. 9817 19 9 23. અને નાની મોટી તમને એમ થાય કે આશ્રમમાં મારે મદદરૂપ બનવું છે તો એ પણ તમે બની શકો છો. એવું કોઈ નથી કે અહીંયા તમે પૈસા આપીને જ, અહીંયા તમે કિલો એક ઘઉં આપશો ને સેવામાં તોય અમે સ્વીકારશું. કે એમાંથી અમારે 10 જણા જમશે, 5 જણા જમશે. એટલે આ આશ્રમનો ધ્યેય એક જ છે કે તમને ભગવાનને સક્ષમ કરીને તમારે જોઈન્ટ થવું હોય તો તમે ગમે તે રીતે થઈ શકો છો, અન્ન, મન, ધનથી, ત્રણેયથી. ચાલો, બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. અને આશ્રમનું નામ છે આસાન હરિદ્વાર, રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર, લીંબડી સાયલા વચ્ચે, બલદાણા ગામ. અને આસાન હરિદ્વાર. કોન્ટેક નંબર છે 9817 19 9 23. 9817 19 9 23. ચાલો, બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. શું હાલો હાલો, ભગવાનને પોઢાડી દીધા.